જય શ્રી રામ મિત્રો, રવિન્દ્રાસ જર્નીમાં તમારું સ્વાગત છે। આજે હું જઈ રહ્યો છું હરિહર કિલ્લો ચડવા, પણ એ પહેલા રસ્તાઓ જુઓ ને હું તમને હરિહર કિલ્લા વિશે થોડીક વાતચીત કરી લઉં। મહારાષ્ટ્ર એટલે ખૂબસૂરત પહાડોથી ઘેરાયેલું રાજ્ય। મહારાષ્ટ્રના દરેક કિલ્લાઓની અનેક ગાથાને સમૃદ્ધ ઇતિહાસ છે। મહારાષ્ટ્ર એટલે છત્રપતિ શિવાજી મહારાજનો ગઢ, પછી ભલે ને શિવનેરી કિલ્લો હોય કે કોંઢાણા કિલ્લો, દરેકનો ઇતિહાસ એકદમ જોરદાર છે। તેથી પર્યટકો આવા કિલ્લાઓનો ઇતિહાસ ત્યાં જઈને ડુંગરો ચડીને ખૂંદી વળવા માંગે છે। આવો જે કિલ્લો છે હરિહર કિલ્લો, જે આજકાલ યુવાનોમાં ટ્રેકિંગ કરવા માટે બહુ પ્રસિદ્ધ છે। પણ એક વાત કહી દઉં કે આ કિલ્લો બધા માટે ચડવો શક્ય નથી, કેમ કે આ કિલ્લો જમીન પર નહીં પણ પહાડ પર છે, અને એના એક એક પગથિયા એટલા ખતરનાક છે, એટલે કે તમારે ચડવું હોય તો 90 ડિગ્રીનું ચડાણ કરવું પડે। એમાંય વળી કોઈ પ્રકારનું પકડવાનું નહીં હો, અને જો એક વ્યક્તિની ભૂલ થઈ જાય તો તમારા રામ રામ રમી જાય। તો મિત્રો, હવે વાત કરીએ આપણે હરિહરની સ્થાપના કોણે કરી। હરિહર એટલે આપણું હર્ષગઢ, ને હર્ષગઢ સહ્યાદ્રીના હરિયા ભર્યા પહાડ ઉપર આવેલું છે। ત્રયંબકેશ્વર પર્વત પર આવેલા હર્ષગઢની સ્થાપના સેવના એટલે કે યાદવ રાજવંશ દ્વારા 9 થી 14મી સદીના મધ્યમાં બનાવવામાં આવ્યું હતું। ને એક વાત સ્પષ્ટ કહી દો મિત્રો, હરિહરની રચના એવી છે ભાઈ કે આજકાલના શિલ્પ કલાકારો પણ વિચારી ન શકે, અને જેવા તેવા લોકો ભાઈ ચડવાની વાત જ જવા દો। એથી જ આક્રમણકારોની ગીધ નજર આ કિલ્લા ઉપર હતી, અને કેટલાય આક્રમણકારો આ કિલ્લાનો કબજો લઈ લીધો, અને છેલ્લે આપણા બ્રિટિશરો જે 300 વર્ષ ભારત પર રાજ કર્યું એ નજર બગાડતા ગયા। મિત્રો, થોડી વાત મુગલ શાસકોની વાત કરીએ। ભાઈ, મુગલ શાસન વખતે આ કિલ્લો અહેમદનગર સલ્તનતના કબજામાં આવતો હતો। ત્યાર પછી 1636માં છત્રપતિ શાહજી મહારાજે હરિહર કિલ્લાની સાથે ત્રયંબક અને ત્રિંગડવાડી અને પુણેના અન્ય કિલ્લાઓને મુગલ સેનાપતિ જમાન ખાનને સોંપી દીધા। પરંતુ 1818માં ત્રયંબકના પતન બાદ અંગ્રેજોએ કબજો કરી લીધો, અને 17 કિલ્લાઓમાંનો આ સૌથી મજબૂત ગઢ એટલે કે આપણો હરિહરગઢ અંગ્રેજી કેપ્ટન બ્રિગ્સે કબજો કરીને અંગ્રેજ શાસનને 4 ચાંદ લગાવી દીધા। તો ગાઈસ, હવે ટૂર છે, ટ્રીપ આપણી એડવેન્ચરિયસ હરિહર ફોર્ટ। હું ને મારા મિત્ર વિત્સી આ બાજુ જરાક બતાડો ક્યાં અત્યારે હરિહર ફોર્ટ। ઓકે, તો એક ઓસમ છે। થોડો વરસાદ ચાલુ છે, ઝીણો, અને આ જે રસ્તા જુઓ એકદમ, અને જંગલ થોડુંક રિસ્કી ટાઈપ છે, પણ મજા છે। તો હવે 1.5 કિલોમીટર છે હરિહર ફોર્ટ અહીંથી, અને વરસાદ ચાલુ છે। આગળ એક ગાડી, તો આ છે હરિહર ફોર્ટ। હવે અમે નજીક આવી ગયા છીએ હરિહર ફોર્ટના, અને તમને થોડુંક ઝૂમ કરીને બતાડું, કશું જ દેખાતું નથી, પણ આ જે છે એ હરિહર ફોર્ટ છે, ત્યાં જવાનું છે। મિત્રો, હવે આવી ગયા છીએ હરિહર ફોર્ટે। રિસ્ક છે તો ઇશ્ક છે, અને વિજય સાહેબ તમે શું કહો છો? ઇશ્ક છે તો રિસ્ક। હા, બસ આ રિસ્ક ને ઇશ્ક। અને આ હરિહર ફોર્ટ એકદમ નજીક આવી ગયા, વરસાદ ચાલુ થોડો,
પણ આપણે ત્યાં ચડવાનું છે. સો ગાઈસ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એડવેન્ચર. આપણે એડવેન્ચર માટે જઈ રહ્યા છીએ અત્યારે ચીર ફોર્ટની. અને આ જે દેખાય છે એ હરિહર ફોર્ટ. તો આપણે હવે પહોંચી ગયા છીએ હરિહર કિલ્લા પાસે. પણ એ પહેલાં આપણે ચેકપોસ્ટ ઉપર ટિકિટ લેવી પડશે અને એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા છે. તો હરિહર ફોર્ટની નજીક અમે લોકો આવી ગયા છીએ. આગળના ભાગમાં હું દેખાડીશ કે કઈ રીતના હરિહર ફોર્ટનું ટ્રેકિંગ છે. તો બન્યા રહેજો મિત્રો. જય શ્રી રામ. તો ભાઈ લોગ, જિંદગી જિંદાબાદ, જિંદગી જિંદાબાદ. હરિહર ફોર્ટ